તો મિત્રો જો આ રૂખી બાપા છે, એ પણ લગ્નની અંદર કામ આવી ગયા હતા. અને એમનું નિવેદ જુઓ તમે, જો છે ટાઢો રોટલો, પછી ડુંગળીનો દડો અને અથાણું. એમનું નિવેદ જ આ છે. અને કોઈ પણ પ્રકારની કોઈ ભયંકર બીમારી થઈ હોય, આ બાપાને એક ફેરી દિલથી સ્મરણ કરો તમે, અને એ ગમે એવી બીમારી હોય નષ્ટ નાબૂદ થઈ જાય. એમાં શું થયું, અમારે ત્યાં મારા વાઈફના એક ફ્રેન્ડ છે ને, એના છોકરાને એક દાઢ દુખતી હતી, પણ વાઈટ બાકસની અંદર દાઢ દુખતી હતી ને, ડૉક્ટરની ત્યાં બતાવવા ગયા ને તો ડૉક્ટર કંઈક હશે વિચિત્ર માયા, તે એણે જે દાઢ દુખતી હતી ને એનો કાઢીને એની બાજુમાં જે વૃષ્ટપૃષ્ઠ જે સારી દાઢ હતી ને કાઢી નાખી. ત્યારબાદ એને મગજની કોઈ નસ ખેંચાઈ ગઈ હતી અને છોકરાને ખૂબ જ તકલીફ થતી હતી. ડૉક્ટરે શેઠ એને અમદાવાદ જવાનું કીધું હતું, પણ એ કંઈક 1.5-2 મહિનાથી હેરાન થતા હતા. અને મારા ઘરનાને ખબર પડી એટલે એણે કીધું કે અમારે એક બાપા છે કે લાઠોદરાવાળા બાપા, એ આખી લગ્નની અંદર કે આખી જાન હતી ને કામ આવી ગઈ હતી. એની સાથોસાથ એક છે રૂખી બાપા, આ રૂખી બાપાનું ડેરું છે. અને કે એની તમે માનતા કરો ને તો ગમે એવો રોગ હોય ને કે ગમે એવી પીડા હોય એ નષ્ટ નાબૂદ થઈ જાય. એટલે એમની માનતા અમે ઉતારવા આવ્યા છીએ અને અમારા હુરાપુરે આવ્યા છીએ. એટલે જુઓ તમે આ રૂખી બાપા આ લાઠોદરાની કાયટુમાં બેઠા છે. મિત્રો જુનાગઢ જિલ્લાનું માળિયા તાલુકો અને માળિયા તાલુકાનું એક ગ્રામીય વિસ્તાર જેને કહેવાય લાઠોદરા ગામ, નાનું એવું ચકલીના માળા જેવું ગામ છે. પણ આ ગામની એક વિશેષતા એ છે કે એવી લોકવાયકા છે કે વર્ષો પહેલાં અહીંયા કોઈ એક જાન નીકળી હતી અને આખી જાન ટૂંકમાં એ સમય દરમિયાન તો પહેલાં હું લૂંટારાઓ હતા, તો એવા લૂંટારાઓ આવ્યા અને આખી જાન લૂંટી. એ સમય દરમિયાન મારી દૃષ્ટિએ ગામની અંદર 18 થી 20 પાવડિયા જાગૃત છે. પછી કોઈ હજી જાયગા ન હોય તો આપણે ખબર નથી, પણ એટલા તો છે જ મારી દૃષ્ટિએ. અને આ અમારા સુરાપુરા છે, જો આ લાઠોદરા. અને આ જે પાછળ તમને મંદિર દેખાય છે ને, તો આની અંદર તમને એક પાવરિયો દેખાડું. જોજો ત્યાં એની નીચે એક પાવરિયો છે, હજી જાગૃત નથી થયા, કેના પાવરી છે ખબર નહીં, પણ છે એ ફાઇનલ છે. જુઓ જો આ મંદિર છે, તો આ મંદિર નીચે જ્યાં પાવરીઓ છે બાપા. તો એવા જે કાંઈ બાપા છે રૂખી બાપા, જે વાલ્મીકી સમાજમાંથી આવે છે અને ઢોલી હતા, એ જે જાનની અંદર ખપી ગયા. તો એ રૂખી બાપાની એવી એક લોકવાયકા છે કે કોઈ પણને કોઈ ભયંકર રોગ થયો હોય તો એ સમય દરમિયાન એમને જે નિવેદ ચડે છે ને, ટાઢો રોટલો, ડુંગળીનો દડો અને અથાણું, એવું એનો નિવેદ હોય છે. અને મારા વાઈફ છે સાથે, તો એક એમના ફ્રેન્ડ હતા ને, એને પાર્લર છે, તો એમના ફ્રેન્ડના છોકરાને કોઈ એવી તકલીફ થઈ ગઈ હતી કે એના જડબામાં કંઈ તકલીફ થઈ ગઈ હતી, તો એને કોઈ રીતને સારું નહોતું થતું. પરંતુ મારા ઘરના એવી અહીં અમારા જે રૂખી બાપા કહેવાય ને, એને કીધું હતું કે બાપા આ છોકરાને સારું થઈ જાય ને તો અમે ત્યાં આવશું અને તમને એક ટાઢો રોટલો અને ડુંગળીનો દડો ધરી જાઉં. તો અમે ત્યાં મંદિરે જઈએ છીએ અને ચાલો ત્યાં જઈએ આપણે દર્શને. મિત્રો તમે કોઈ પણ કાસ્ટ હોય, કોઈ પણ ગોત્રના હોય, કોઈ પણ જાતિના હોય, પરંતુ જ્યાં લગન તમારા કુળદેવી દેવી દેવતાઓની તમારી ઉપર અમિત દ્રષ્ટિ ના હોય ને ત્યાં લગન તમારું જીવન વ્યર્થ છે અને વ્યર્થ છે. એનું કારણ છે કે આપણે ક્યાંય પણ જાઓ તો પહેલી વહેલી કોઈ સહાયક દેવી હોય, જે આપણું કલ્યાણ કરતી હોય, આપણું રક્ષા કરતી હોય, એ કુળદેવી કહેવાય. અને આપણે સુરાપુરા હોય એ છે. તો આજે હું અને મારું ફેમિલી આવ્યા છીએ અમારા સુરાપુરા ધામ છે લાઠોદરા, જસા બાપા, ભાલાળા બાપા. અને આમ આ ગામનું નામ છે લાઠોદરા, એટલે અમે બાપાને કહીએ છીએ લાઠોદરાવાળા બાપા. પણ સાહેબ ધારધારા છે અમારા બાપા, એમના દર્શન કરી લ્યો. અને હું ને મારો ફેમિલી આખો આવ્યા છીએ, મારા ઘરના મારી 2 દીકરીઓ, પછી મારા મમ્મી પપ્પા. અને આ અમારા મંદિરનો વ્યૂ જોવો તમે. અમારા પપ્પા છે, અમારી ઢીંગલી છે, હજી એક ઢીંગલી છે મારી, અમારે કામટી બહુ છે. એ જો આ અમારી કામટી ઢીંગલી બહુ કામ કરે. મારા વાઈફ છે, મસ્તીના બાપાના ચોખા થઈ ગયા, હવે બટેટાનું શાક કરે છે, દાળ, પછી બાપાના ચોખા થઈ ગયા. અને અમારી બેનને કેરી બહુ ભાવે છે, મને લાગે અડધી તો ખાઈ જાય મારા મમ્મી. અને અહીંયા બાપાને ત્યાં પ્રસાદ લેવાનો હોય, પ્રસાદ લઈને પછી અમે 1-1.5 કલાક રોકાવું, પછી તડકાના નીકળી જાઉં. પણ આજે હું આજ કેટલા દિવસથી આમ અંજર નહોતો આવતો, કીધું તો બાપાએ જવું. પણ આજ ભેગું થઈ ગયું. એમાંય થોડુંક સવારે લેટ થઈ ગયું, પણ ભેગું થઈ ગયું ફાઇનલ.
તો મિત્રો અમે જઈએ છીએ ત્યાં અમારા બાપાના મંદિરથી કદાચ અડધો કિલોમીટર હોય ત્યાં જઈએ છીએ. એ રસ્તો બતાવું જે આપણે રૂખી બાપા કહેવાય. અને એમનો તમે જુઓ નજારો, એકદમ વાયડુની કાંટુમાં બેઠા છે. અને એમને નિવેદની અંદર શું ધરાય ભારતી? રોટલો અને ડુંગળી, ટાઢો રોટલો, ડુંગળી અને કદાચ શક્ય હોય તો અથાણું. પણ એમના નિવેદ જ એવા છે. રૂખી બાપા એ ઢોલી હતા અને એ પણ લગ્નની અંદર કામ આવી ગયા હતા. એટલે એમનો આ પાવડીઓ છે, ત્યાં જઈએ આપણે. ન્યાય જઈ આવી. જો દર્શક મિત્રો, મેં તમને વાત કરી હતી ચપ્પલ કાઢને પડતી. મેં તમને વાત તડકોય બહુ છે. મેં તમને વાત કરી હતી એ પ્રમાણે આ રૂખી બાપા છે વાલ્મીકી સમાજમાંથી. અને એમને ઢોલી હતા લગ્ન પ્રસંગમાં, એ પણ કામ આવી ગયા. ને એમને નિવેદ જોવો છે, ડુંગળીનો દડો. હા હા. તો મિત્રો જો આ રૂખી બાપા છે, એ પણ લગ્નની અંદર કામ આવી ગયા હતા. અને એમનું નિવેદ જુઓ તમે, જો છે ટાઢો રોટલો, પછી ડુંગળીનો દડો અને અથાણું. એમનું નિવેદ જ આ છે. અને કોઈ પણ પ્રકારની કોઈ ભયંકર બીમારી થઈ હોય, આ બાપાને એક ફેરી દિલથી સ્મરણ કરો તમે, અને એ ગમે એવી બીમારી હોય નષ્ટ નાબૂદ થઈ જાય. એમાં શું થયું, અમારે ત્યાં મારા વાઈફના એક ફ્રેન્ડ છે ને, એના છોકરાને એક દાઢ દુખતી હતી. પણ વાઈટ બાકસની અંદર દાઢ દુખતી હતી ને, ડૉક્ટરની ત્યાં બતાવી ગયા ને, તો ડૉક્ટર કંઈક હશે વિચિત્ર માયા. તેણે જે દાઢ દુખતી હતી ને એનો કાઢી ને એની બાજુમાં જે વૃષ્ટપૃષ્ઠ જે સારી દાઢ હતી ને કાઢી નાખી. ત્યારબાદ એને મગજની કોઈ નસ ખેંચાઈ ગઈ હતી અને છોકરાને ખૂબ જ તકલીફ થતી હતી. ડૉક્ટરે શેઠ એને અમદાવાદ જવાનું કીધું હતું, પણ એ કંઈક 1.5-2 મહિનાથી હેરાન થતા હતા. અને મારા ઘરનાને ખબર પડી એટલે એણે કીધું કે અમારે એક બાપા છે કે લાઠોદરાવાળા બાપા, એ આખી લગ્નની અંદર કે આખી જાન હતી ને કામ આવી ગઈ હતી. એની સાથોસાથ એક છે રૂખી બાપા. આ રૂખી બાપાનું ડેરું છે. અને કે એની તમે માનતા કરો ને તો ગમે એવો રોગ હોય ને કે ગમે એવી પીડા હોય એ નષ્ટ નાબૂદ થઈ જાય. એટલે એમની માનતા અમે ઉતારવા આવ્યા છીએ અને અમારા હુરાપુરા આવ્યા છીએ. એટલે જોવો તમે આ રૂખી બાપા આ લાઠોદરાની કાયટુમાં બેઠા છે. મિત્રો આ લાઠોદરા ગામમાં અમારા બાપા તમે જોયા, એની બાજુમાં એક મીર છે, પછી અહીંયા બીજા 2-3 છે, પછી આ રૂખી બાપા છે. ને હવે આમ આગળ જાઉં ને તો જે જાનની અંદર જે વરાજો હતો ને, જેમના લગ્ન હતા ને, એનો પણ પાવરિયો છે. બેસી જવાનું તો એમનો પણ પાવરિયો છે. તો આપણે જઈએ ત્યાં અને ત્યાંથી દર્શન કરીને પછી આપણે પાછા બાપાએ વહી જાઓ. એના તો લગ્ન હતા. અને આ બધા અરવિંદ કાનાબાદ નહીં, એના હુરાપુરા. હા, આ જેઠ મહિનો શું કયો? આ કયો મહિનો હાલે? જેઠ કહેવાય હું? ચૈતર. હા, ચૈતર મહિનો જ છે. વૈશાખ. અને મિત્રો આ જે લગ્ન હતા ને એ વસરામ બાપા, આ વસરામ બાપા છે એ એમનો પાવરિયો છે. અહીંથી આ વસરામ બાપા જેમના લગ્ન હતા ને એ આ છે લુવાણા કાસ્ટમાંથી કાનાબાર પરિવારના સુરાપુરા દાદા છે. અને આમના જ મેરેજ હતા, આમના જ લગ્ન હતા. અને આખી જાન કામ આવી ગઈ. કાનાબાર પરિવારના સુરાપુરા બાપા શ્રી વસરામ બાપા, આમના લગ્ન હતા. એ લગ્નની અંદર લાઠોદરા ગામની અંદર આખી જાન કામ આવી ગઈ હતી. અને એ જાનની અંદર જેટલા પાવડિયા છે હજી ઘણાય ઉજાગર નથી, આ ઘણાય છે. પણ અમે અહીંયા આવ્યા છીએ દર્શને.
પપ્પા મુંગટે આવવું જોઈએ. નહીં નહીં બાપા આવે ચાલો ને મુંગટે આવવું જોઈએ. ભેગા ભેગ ઈ આવી જાય. એ મને મોમન્ટ લાવો ને આમ તો મેં ખાસ લેવાનું